અહીંયા તો ડેન્જર જ છે. આની અંદર તો જવું જ નહીં. આની અંદર કોક ને કોક છે જ. જો તો આ છે તોપ અહીંની. અહીંથી પેલા ફોડતા હશે ને ફટાક્યા. અહીંથી તોપ ફૂટે પણ વાત હજી તોપમાં ગોળા નહોતા નાખતા હતા, હસવદને નાખતા હતા એમાં. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો અમે અત્યારે જાય છે જુનાગઢ ઉપરકોટ ફરવા અને અહીંયાથી વિલિંગ ડેમ જવાનું વિચારશું. જો ટાઈમ મળશે તો જાશું. બાકી બની રહ્યો ઓવર મજા આવશે. આજે નવું કંઈક અલગથી નવી એક્ટિવિટી કરશું. જો આંધ્રી છે ચંદરને બાંગડો ટાંગડો ભાઈ તૈયાર થઈ ગયા. તો અમે અત્યારે જાય છે, નીકળીએ છીએ. હાલો તો બની રહેજો ભેગા. અને મેં હે ને નવી ચેનલ બનાવી હે બાપુના વ્લોગ 2. એ મારી ચેનલ હે, તો તમે હે ને એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. ને એમાં વ્લોગ ચાલુ કાલથી કરી દીધા. એમાં નવો વ્લોગ આવી ગયો, તમે જોઈ લેજો. તો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો આનું ચેનલ, બરોબર? લાઈક શેર ને સબસ્ક્રાઇબ બેયમાં બેયમાં કરજો, એકમાં નહીં. તો અમે પૂગી ગયા છે ઉપરકોટ. તો જુઓ ઉપરકોટ અહીંથી કેવું લાગે છે. જુઓ અહીંથી થોડુંક હાલીએ એટલે સામે ગેટ દેખાય છે ને, ત્યાં આપણે જવાનું છે. બની રહ્યો બહુ મજા આવશે આગળ આગળ આગળ. પછી જો નજીક આવી ગયા ઉપરકોટની. જો એની દુકાનો અહીંયા આવું બધું મળવા માંડ્યું. હા, અહીંયા ટિકિટ લેવાનું છે. ટિકિટ જો આ રોડ છે, અહીંથી આગળ હાલવાનું. જો આવી રીતના બની ગયું ને કે પહેલાં તો અહીંયા કંઈ નહોતું. ગમે એમ બોયા જાવ ને હાલે. હવે તો બધી જાતની ઉપાધિઓ. કેમેરા છે, ટિકિટો લેવાની, પછી અંદર જવાય. જો એમને તો અંદર નહીં જવાય. જો મિત્રો આ ટિકિટ બારી છે, ટિકિટ લેવાની. તો આપણો ભાઈ ગયો છે ટિકિટ લેવા. કેટલાની છે એ ખબર નથી. ગયો છે, બધું કાઢી દીધું, માવો ભાવન બધું લઈ લીધું. આવ એમને તમારો ટીવી આગળ હાલશે નહીં. કોઈ તમારું શું હાલે? દ્વારકાનું. તો અમે ઘરી ગયા ઉપરકોટની અંદર. જો આ બધા અહીંયા ઓલો વાવ છે. જા એ કોયલી હે, વાવ છે, વાવ છે, વાવ છે, વાવ. એની અંદર જોવા જેવું છે મિત્રો. જો અંડરગ્રાઉન્ડ જવાનું. જો આવું છે અહીંયા અંડરગ્રાઉન્ડ. આ કંઈક નવું ખુલ્યું. તો આ લશ્કરી વાવ છે. આની અંદર કેવું મસ્ત વ્યૂ છે. અંદર સફાઈ ચાલુ છે. ઉતરી ગયા લશ્કરી વાવની અંદર અમે ઉતરાય. ના એ બીજું આ બીજું. આવી જાઓ અહીંયા પહેલાં હું કરી દઉં. આવી જાઓ. જો મિત્રો કેવું મસ્ત છે. આખું કંઈક અલગ ટાઈપનો વ્યૂ આવે અહીંયા. આ વળી નવી આ વાવ તો વળી નવું જ જોવા મળ્યું. આ પહેલાં બંધ હતું, હમણાં જ ખુલ્યું. પહેલાં હાવ બંધ હતું. આમને એમ ક્યાં કે બરાબર નીકળી જાઉં હું. જોરું જો એની અંદર આવું છે મજા આવે એવું નથી. અહીંયા કબૂતર ઠંડાશ કરે માથે એટલે તરકે છે. બાકી આ લશ્કરી વાવ કહેવાય છે આને. આની અંદર કોઈ ખતાતા છે પેલાના સૈનિકો બૈનિકો, આપણે કંઈ ખબર છે નહીં. બાકી આ બેલ્ટ આપે પહેરવા અહીંયા આવો ને એટલે આવું બેલ્ટ દે. અને અહીંયા પાણી ભર્યું છે જો મિત્રો. આમાં આવું છે, આવું પાણી ભર્યું જવું છે ને. આની અંદર આ પાણી છે ને, પાણી એકદમ ખરાબ છે, એકદમ પાણી ખરાબ છે. બાકી અહીંથી સીન આવે મસ્ત સીન આવો, કંઈ ઘટે જ નહીં એવા. તો જો મિત્રો આમાં મજા જ આવી રાખશે. ઉતરી તો ગયા પણ ચડાઈ એમ નથી લાગતું. બહુ પડાવ સીડી છે આમ. જો પોગી ગયો. જો ઉપરકોટની અંદર નો જવાનો રસ્તો વાંચે નથી, બોલાતું નથી. જાઉં અહીંયા ચડવાનો રસ્તો મિત્રો બોલાય નહીં.
ઓહ બહુ શ્વાસ ચડે. એટલે અહીંયા આવો રસ્તો છે ઉપરકોટનો મેઇન ગેટ. મળદમાના પડ્યો હતો હમણાં, ખબર છે ને, સીડીએથી પડ્યો હતો એમ. હાલો બની આગળ, એથી આગળ જોવું મજા આવશે. તો આ બધા રાજસ્થાનીઓ બધા ફરવા આવ્યા. જો બધા રાજસ્થાનીઓ છે અહીંયા ફરવા આવ્યા બધા. જો કેમ છે એનો પહેરવાશ, બધા અહીંયા ફરવા આવ્યા. જો છે ને બધા ઉપરકોટની મોજ લેવા આવ્યા, બધા ફરવા આવ્યા. જો મિત્રો તો અહીંયા આવો ને તો આ ગાડીએ મળશે. અહીંયા આવો ને તો આ ગાડી મળશે. ગાડીમાં જવું હોય તો ગાડીએ લઈ જશે. જો ને આ ફોટા પાડવાનો, જો આની અંદર ફોટો પાડવાનો. બીજો રસ્તો ઉપરકોટનો અને આ જૂનો દરવાજો તો પેલા આ દરવાજો હતો ઉપરકોટમાં. આની એક્સપાયરી ડેટ વહી ગઈ છે એટલે અહીંયા આવી. અને આ એનો મેઇન રૂટ. આજે 7 વર્ષ પહેલાં હું અહીંયા વિડીયો બનાવવા આવતો. અત્યારે 7 વર્ષ પહેલાં હું અહીંયા વિડીયો બનાવવા આવતો. જે મારે વિડીયો છે સરદારજીનો, એનું શૂટિંગ લાસ્ટ મેં અહીંયા પૂરું કર્યું હતું. આ જ જગ્યાએ આ પાણાની ઉપર જ. હા, એનું છેલ્લું શૂટિંગ અહીંયા પૂરું કર્યું હતું. પણ ત્યારે તો હવે કંઈ હતું જ નહીં, છૂટ જ હતી બધી જાતની. હવે તો જગ્યા જગ્યા સિક્યોરિટી છે, નથી બેસવા દેતા, નથી ઊભવા દેતા. મિત્રો આ પાણી પીવા હાટું અહીંયા આવ્યા છે ઉપરકોટની અંદર જા છે. હાલો ભાઈ, એવું છે ને, હું આમાં પાણી લેવા જાય નથી, ત્યાં ઉપર ચડાયમાં નથી. અહીંથી પાણી લેવાનું ને પછી પીવડાવવાનું, આવું છે ભાઈ. પછી પાણી પાઈને પછી બધું જો અહીંયા કંઈક સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે. જો આ સેલ્ફી પોઈન્ટ છે અહીંયા, એને જેવું જ છે. ઓહો હજી બોલાતું નથી, ફૂલ શ્વાસ ચડે છે. તોપ રાખેલ છે, તોપ. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. હા તોપ ફોડવા જ આવ્યો છે અહીંયા. તોપ ફોડવા આવ્યો, તોપ. જો ને હે ને આખું મસ્ત બનાવ્યું છે. અહીંયા આવડે નવું કંઈક મૂકાણું ના હતું જ ભાઈ પહેલાં. ઓહો કિલ્લાની દિવાલો અને ખાઈથી દૂર રહેવું હમણાં ને. સેલ્ફી પોઈન્ટ છે. હા તોપ પડી છે રે, તોપની પાસે બધા. તો આ છે તોપ અહીંની. અહીંથી પેલા ફોડતા હશે ને ફટાક્યા, અહીંથી તોપ ફૂટે. પણ વાત હતી, તોપમાં ગોળા નહોતા નાખતા, હસવદને નાખતા હતા. એમાં એને નાખીને પછી ભડાકો બોલાવતા હતા. અહીંથી ગોળા ફોડીને એમાં નાખતા હતા. જોવા જુનાગઢ, આખું જુનાગઢ દેખાય અહીંથી. આ તોપ. બાકી તો આની અંદર તો નીચે જો નીચે ઉતાર, ફરી તોપ ફૂટી જાય તો ઉપાદ્યું થઈ જાય. ટિકિટ લેવા નીચે જવું પડે. બસ તને ખબર છે ભૂત? હે તારાથી પૂછાય જ નહીં. નીલમ તો પછી મરિયમ ક્યાં ગઈ? કાઢ નાખી. તો પછી જો અહીંયા આગળ 100 મીટર આગળ સાયકલ ચલાવવાય નહીં. કોણા આ તોપો, અહીંની બધી તોપો છે ને. આ બધી અહીંની તોપો છે, મોટી તોપ. એમાં કાયદેસર લખ્યું છે અરબીમાં. આમાં જો લખ્યું છે કાયદેસર. મિત્રો આ ઉપરકોટની મસ્જિદ છે. મસ્જિદ છે, મસ્જિદ. આપણે અંદર જવું મજા આવે છે. પણ હવે છે ને બધા થાકી ગયા છે. હાવ આવી રહ્યા હાલી. અહીંયા થાક બહુ લાગે. ઓલી ગાડી કરીને અમારે દર વખતે ગમે ત્યાં હલવાઈ જાય. ઓલી ગાડીનું કીધું હતું કે એમાંય નીચે ટિકિટ લેવા જવી પડે. પણ નીચે ટિકિટ લેવી હોય તો પછી શું છે, એટલું પાછું હાલીને જવું. એટલે વાં આપણે ગયા હતા સફારીમાં, અહીંયા અમારે એવું જ થયું હતું. પોપટ જ થાય અમારો. સારું બની રહ્યું. હાલો હા, મસ્જિદની અંદર જવાનો રસ્તો જો, અહીં અંદર જવાનું, મસ્જિદની અંદર રસ્તો. હાલો બની રહ્યું, મજા આવશે. બાકી તો જે છે એ છે. જો લખ્યું લખી નાખ્યું અહીંયા બધા એના જૂનવાણી પથ્થર.
આ બધા પથ્થરો છે કાયદેસર તો બીજું બધું હતું પણ હવે જે હતું એ બની ગયું છે એટલે હવે આમાં કે આપણે લાંબુ બોલાય નહીં જોઈને નીકળી જવાનું જો આ બધું અહીંનું છે અત્યારે રાણક દેવડીનું મંદિર એવું કે કહેવાય છે એ તો હવે ખબર નથી આને આ બધું અંડરગ્રાઉન્ડ બનાવ્યું છે બધું હા જોઈ લ્યો કેવું મસ્ત છે બધામાં અત્યારે રિનોવેશન કરેલું છે ને કે ત્યાં કોઈ ઊભું નહોતું રહેતું હા રિનોવેશન બધું હા ઉભા રહેજો હા વાળું કરી લેજો રિનોવેશન કરેલું બરાબર હા અને અંદર લોક બનાવો એટલે કંઈ ઘટે જ નહીં હા આની અંદર અહીંયા ફોટો પાડવાનો છે આઈને જ લાંબુ થઈ જાય આમાં આગળ હાલવા જાવ તો ક્યાં પૂછશું આમ જોવો તો ખરી આ બધું રિનોવેશન કરેલું છે હું તમને કહું ને રિનોવેશન એટલે રિનોવેશન જ આ પહેલાં તો અહીંયા કોઈ આવતું નહીં જે કર્યું એ અત્યારે આ સરકારે બહુ જોરદાર કરી નાખ્યું જોરદાર બનાવી નાખ્યું એમ આની અંદર કોઈ ઊભું રહેવાનું હતું માત્ર યાર કોઈ જાતનું કોઈ વસ્તુ હતી જ નહીં આ બધું રિનોવેશન કરીને બનાવ્યું છે મિત્રો જો આ ઉપર ચડ્યા પછી આવવું હોય હજી આથી ઉપર જવાનું છે પહેલાં આપણે અંદર જઈ આવીએ હા તો પહેલાં આપણે અંદર જઈ આવીએ અંદરનું કેવું છે એ જોઈ લઈએ કાયદેસર મસ્જિદ છે આની અંદર રિનોવેશન કરેલું હોય જો હે ને આમે જો અહીંયા જો આમે મસ્જિદનું છે ને તો કાયદેસર મસ્જિદ છે હવે રિનોવેશન કરીને બીજું કંઈક કરી નાખ્યું બાકી હા મસ્જિદ છે ઉપરકોટની મસ્જિદ છે જો હે ને હા મસ્જિદ છે અહીંયા આ અશ્વદ નામનો પેલા હતો ને મજૂર એ છે ને આની અંદર લોટ બાંધતો જો આ નામ આ મજૂર હા અશ્વદ નામનો મજૂર અહીંયા લોટ બાંધતો હતો એટલે એના ઘંટુડા આ બધા જો આનું પેલા ઓલ્ડ હતું ને હવે ન્યૂ કર્યું છે એના ફોટા છે તો બધું આની અંદર બધું જૂનું હતું આ બધું નવું કર્યું આની અંદર આપણે આગળ નીચે ગયા હતા ને એ છે બધું હમણાં અમે નીચે ગયા હતા ને આ બધું જો ને બધું નવું આવલું પાણી નીકળે ને જ્યાં આમાંથી પાણી નીકળે ઉપરકોટના રિનોવેશન દરમિયાન મળી આવેલા અને અવશેષો કહેવાય જે જૂનવાણી હતું ને એ એન્ટિક પીસમાં ગણાય આ બધું એન્ટિકમાં ગણાય આ બધું રિનોવેશનનું કામ હાલતું હતું ને ત્યાં લોકો ખોદી ના કાઢવાનું કાઢ્યું નહીં શંખ છે ના શંખ નથી આ તો એક બીજી આઈટમ એ જે હોય હાલો આપણે ક્યાંય કે વેચાતું લેવું છે હા ઉપર જ જાય હાલો ઓલી અડીકડી વાવ એ બધી જૂનવાણી હતું બધું નવું બનાવ્યું જો હવે આપણે નીકળી ગયા પાછા બાયણે ત્યાંથી ગયા હતા અહીંથી નીકળી ગયા બા લોકોએ બંધ રાખ્યું છે ઉપર ચડવાનું બંધ રાખ્યું છે પણ આપણે જાઉં એ પાકું નહીં ક્યાંથી જાઉં હું ઉપર બંધ છે ક્યાં જાઉં બધું બંધ છે તો હવે આગળ જાય હાલો હજી તો આમાં દુનિયાનું બાકી છે ફરવાનું બન્યા રહ્યો મિત્રો આપણે જઈએ હજી આગળ કંઈક અલગ જગ્યાએ મજા આવશે અહીંયા એક દરગાહ જે હતી હવે ઝૂંપડી જેવું તાલપત્રી બિચારા રાખીને રહે દરગાહમાં ઉજવવા રહી છે અહીંયા આ દરગાહ છે અહીંયા નીચેની બાપુ કોલસા બારે બાપુ લોબાન કરો શું છે કહો શાક બનાવ્યું શેનું ભીંડા બીજું કેના ભેગું ખાઓ કેમાં ખાઓ લેવર રોટલી એ તમારે એક પૂરતું જઈશે ને હે હું તો માણાવદર બાટવા ઇમરાન અહીંયા હવે કઈ દરગાહ છે પૂરું થયું કે છે હવે બાકી બધું કાઢી નાખ્યું ને લાલસા બાપુ છે લાલસી દાદા એ તો છે ને એ છે ને બધું આ છે છત્રી જોરદાર છત્રી આ છત્રીની અંદર છે ને ઓલો એમ નામ શું છે અશ્વદ નામનો મજૂર અહીંયા મજૂરી કરતો હા
આ છત્રીમાં ઈ મજૂર આઈને બિચારો રહેતો ને આઈને મરી ગયો તો આ તને બીજો જન્મ છે હા શેનો? અશ્વદ નામનો મજૂર હતો ને હોય નહોતું હોય એનો. હા મારો પેલો જન્મ છે. આ પેલો નથી એ તારો છેલ્લો છે જુનાગઢનો રાજા નહોતો. ઓહો રજવાડા તો અમને લાગે તને ક્યાંથી લાગવા માંડ્યા મિત્રો હવે નીચે જાય છે મસ્જિદમાંથી એવા આપણે હવે બૌદ્ધ ગુફા તરફ જઈએ છે અહીંથી આ જોડે જારીઓ દેખાય છે ને આગળ એ બૌદ્ધ ગુફા છે એ પેલા ગુફા આની અંદર જે પિક્ચર બન્યું હતું 1920 લંડન ભૂતનું અત્યારે જે હાલમાં હમણાં 4-5 વર્ષ પહેલાં આવ્યું હતું ને શું નામ હતું ને 1920 લંડનનો જ હતો ને? હા લંડન 1920 હા 5 વર્ષની ઘણા વર્ષ. હા એ ઘણા વર્ષો પહેલાં આવ્યું હતું 1920 લંડન હા. એ શૂટિંગ જે આ ગુફામાં થયું હતું એની અંદર જે ઓલો રાજાને મારે છે ઓલો અને ગીત બીત ને બધું અહીંયા ઉપરકોટમાં જ બન્યું છે બૌદ્ધ ગુફાની અંદર જાય છે આની અંદર જવામાં ધ્યાન રાખવાનું અહીંયા આવો તો ધ્યાન રાખવાનું બૌદ્ધ ગુફામાં જવામાં ધ્યાન રાખવું પડે આ ડેન્જર છે આ બધું ડેન્જર ગુફા છે હાલ ભાઈ હો અંદર છે નીચે એ જીન ધ્યાન રાખીને આવજો ચાલો ગુફામાં જવાનો રસ્તો ના અહીં અંદર ગુફા હાલો હા કે વાય આવું તો મિત્રો આ ગુફાની અંદરનો રસ્તો આની જ અંદર ઓલી 1920 લંડન ઇવિલ ભૂતના પિક્ચરનું શૂટિંગ થયેલું જામાં હાલો 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 આ બૌદ્ધ ગુફા આ ગુફાની અંદરનું શૂટિંગ અહીંયા પિક્ચરનું શૂટિંગ થયેલું આ આખી ગુફા છે બૌદ્ધ ગુફા ડેન્જર ગુફા કહેવાય બૌદ્ધ નહીં અહીંયા અહીંયા આવો એટલે આમ જો ગમે હોય ને બી જાય હા બૌદ્ધ ગુફા અહીંયા એટલે જ સાંજે 6 વાગ્યા પછી આવવાની મનાઈ અને અત્યારે ટાઈમ થયો છે બપોરનો અત્યારે ના આવું હાલો ભાઈ હાલો હાલો અહીંથી નીચે જવાનું હજી નીચે જવાનો રસ્તો હાવ બૌદ્ધ ગુફાનો અંધારાવાળો એકદમ ડેન્જર જગ્યા આની અંદર જવું એટલે બહુ ડેન્જર છે મિત્રો આની અંદર એક વાર તો આવી જ જવું ક્યાં ગયા બધા આ બૌદ્ધ ગુફા આની જ અંદર 1920 ફિલ્મનું શૂટિંગ આની અંદર થયું હતું 1920 લંડન એનું શૂટિંગ અહીંયા થયું હતું હા બહાર ગયા હતા ને અહીંયા જો ડેન્જર જ છે આની અંદર તો જવું જ નહીં આની અંદર કોક ને કોક છે જ જો ઓય હા એ તો અહીંયા હોય જ ને બીન બાકી એવું ક્યાં એરિયા આવ ના ના જો હે ને શું હે એ આમ કરે તો જોવા આવે તો જોવું તો પડે ને અહીંયા છે ને પૈસા દીધા એટલા અહીં તો બધું બાકી છે અહીંયા બાપુ અહીંયા મોરનો એક નંબર વ્યૂ આવ્યો છે. મોર ઉડી ગયા બૌદ્ધ ગુફા અહીંથી આવી લાગે જો હે ને આ ઉપરનો સીન બૌદ્ધ ગુફાનો મિત્રો એ હજી 2 ગુફા બાકી છે એક નથી 2-3 ગુફા અહીંયા બાકી છે હું એક તો સીડી ચડાય નહીં તો જો ઓલી બીન ભાગી ગઈ મોર જો દેખાય તો જાય એને બધા કરતાં વધારે બીક લાગી ગઈ મિત્રો જો આ છે ઓલી અડીકડી નવગણ કૂવો એવું કહેવત છે કે જે ન જોઈ જીવતો મું હોય એવું કહેવાય છે હા અને જ્યાં રેસ્ટોરન્ટ બનાવ્યું છે નાસ્તાનું એટલે નાસ્તો ખાવો ફ્રીમાં છે બધું ફ્રીમાં પણ પૈસા તો લ્યો ખાલી નામ ફ્રીમાં એમ બીજું કંઈ નથી તો આ કૂવો છે જેની અંદર એ પિક્ચરનું જે મેં વાત કરી ને લંડન એનો સોંગ અહીંયા રિલીઝ થયો આની અંદર આખો સોંગ આની અંદર
એ સોંગ આની અંદર રિલીઝ થયો છે આ વાયુની અંદર જો બધા એની અંદર છે માણસો અત્યારે છે ને આડી ઘડી નવગણ કૂવો જીનો જોઈ જીવતો મુવો એવું કહે છે અને આઈનો ગાર્ડન જાવું હા અસમા જાવું અંદર હું તો ગયો તો હાવ તરીએ હાલો જાય હાલો. હું તો આ અંદર શૂટિંગ થયું હતું ને પિક્ચરનું લંડન રિટર્નનું આમ રેનાસ્વત માર વિડિયો લંડન એવો મિત્રો એવો આની અંદર લંડન ગીતનું શૂટિંગ થયું હતું ઓ હા એની હિરોઈન હું કહેલું હું આ છે બગીચો જોરદાર બહુ આ કે અડી કઈ વાવ અડી કડી નવગણ કૂવો અડી કડી નવઘણ કૂવો હા નામ જો હા આ બધું અડી કડી નવગણ કૂવો હાલો અંદર હાલો. જોરદાર ભાઈ તું વહી જા ને તું વહી જઈ તો અંદર ના ના જીએ હો જીએ હું પોતે જાઉં છું જોજે બધે માણસો છે જાઓ જાઓ હાલો આપણે આમ જાય આની અંદર મારાથી નથી જવું આ જી આવે મારા હાટાના હા હા જો આ અહીંયા નવું આખું નવું બનાવ્યું છે કેવું છે અહીંયા ઉપરકોટની હમણાં થોડોક ટાઈમ પહેલાંનું નવું જે એલું કર્યું હતું ને એના પહેલાં થોડાક ટાઈમ પહેલાં જે આનું આખું લોન બોન પાથરીને આ બધું બનાવ્યું છે હા નકર અહીંયા કાંટા ને બાવેડા જ હતા અહીંયા કોઈ આવવાય નહોતું માગતું યાર આખું ડેન્જર હતું જો ઉપર ગિરનાર દેખાય હે ને આખે આખો નવગણ કૂવાની બાજુનું બધું બનાવેલું છે પણ એમ નહીં ગરમી બહુ છે વરસાદ થવાનો છે અને આ લોન છે આ લોનની અંદર જો ઓલી આવેલી આવે અંદર છે જો રીલ જો એને રીલ બનાવી આમ જો વાત જો વાદળા આવી ગયા જો એને વાદળા દેખાય ને જોરદાર આમ ઓય લે પછી હા તો અહીંયા જો આની અંદર આ કેટલા ટાઈમ થયો પણ છેલ્લા 2 વર્ષની અંદર જ આ બધું વિકસિત થયું છે નકર અહીંયા નકરા બાવડા જ હતા અહીંયા કોઈ આવતું નહીં મિત્રો અહીંયા જો અહીંયા સ્પીકરમાં ગીત વાગે મોહમ્મદ રફીકના કોઈ પછી આજુ ન સંભળાવે નકર મારે ઉપાધિ થઈ જાય ખબર છે ને તમને હા તો પછી લોન પાછું છે આ લોનમાં કેવા સીન્સ આવે જો આ બધા ડિસ્કો કરે અહીંયા એ ઓલા બધા ફોટા પડવે છે ને મજા આવે એવું છે એકવાર અહીંયા આવજો મજા આવે મિત્રો જો ઉપરકોટનો લાસ્ટ એન્ડ આવી ગયો હા અહીંયા ટોપ છે જો છે ને જો અને અહીંયાથી બધે જો સેલ્ફી પડવાનું સેલ્ફી પોઈન્ટ છે અહીંયા આ ઓલી જે આપણે વાવની વાત કરતા હતા ને અડી કડી નવગણ કૂવો એનું મેઇન પોઈન્ટ અહીંથી દેખાય બાકી નીચે ઉતરવાનું હોય ને નીચે નહીં ઉતરવાનું અહીંથી દેખાય બધું ને મધય છે એટલે અહીંથી આઘું રહેવાય બરાબર અહીંયા જો બધા ફોટા પડાવે સેલ્ફી પોઈન્ટ જ સમજી લ્યો ને અહીંયા સેલ્ફી પોઈન્ટ જ છે ઓલા લોકો જો ફોટા પડાવે જોરદાર છે અહીંયા ડુંગર બુંગર છે અને અહીંથી કંઈક અલગ જ સીન આવે છે જો છે ને બધા અહીંયા અહીંથી guys બધા ભવનાથ ફોટા દેખાઈ પાડવા જાય. વાળા છે બધા અહીંથી ફોટા જ પાડે તો guys, જો અહીંથી તો ભવનાથ ય દેખાઈ જાય આરામથી. આ આપણે ઓલો અશ્વથ મજૂર જે અહીંયા કિલ્લાનો મજૂર હતો ને આ પોતે એક નંબર ભવનાથ આવી હા બધું ભવનાથ આવી ગયું અમે દેખાય ભવનાથ છે ને એવું ગિરનાર છે આ રોડ છે ભવનાથનો અહીંથી ઠેકડો મારીએ ને તો વહેલા પૂગી જાય ઉપરની તો વહેલા પૂગી જાય અહીંયાથી આમ એટલું હાલવું ન પણ અહીંથી ઠેકડો મારો તો તરત પૂગી જાવ નહીં પછી તમારું નક્કી ન કહેવાય તમે ઉપરની ટિકિટ કપાઈ જાય એ અમને કઈ ખબર નહીં ટાટિયા બાટિયા નો કે ભાંગી ગયા તો વાંધો નહીં જો ભાઈ આ મિત્રો અહીંયા લોખંડનો સિંહ બનાવેલો છે પતરાનો છે ને આ બધી જૂની જૂની આઈટમો અહીંયા જે પેલા હતી ને એ બધી પડ્યું છે જો એ પથ્થરો અને અહીંયા બોર્ડ લગેલા છે અહીંયા હું થયું છે એનું બધું જો તમે વાંચજો હું નહીં વાંચવાનો હું વાંચીને શું કરું તમારે વાંચો હું વાંચી તમારો મગજ હોય જાય હાલો પીવું ને થોડા હાલો આમ हाँ नहीं बैठ रहा खुला हाँ यहाँ तकलीफ वाला हो जाएगा हाँ यहाँ आंधળી છે ને છોકરી અત્યારે ભેગા થયા આ કઈ પર ટાઈમ જ નહોતો આજ બરાબર એટલે છે ને એ આગળ થોડીક વાર પછી હોતે થઈ જાય જો એ મશરૂમ નથી હવે આ છત્રી છે આની અંદર બેસવાનું લીંબુ સોડા પી લે હા જ્યાં છત્રીની અંદર બેસવાનું હોય છત્રી તો ઠીક છે પણ આ મજા આવે એવું છે ઠંડુ પણ એ બે ક્યાં કાંટા મારે છે નાસ્તાની દુકાનો ઉપર કોટાવો એટલે અહીંયા નાસ્તો કરવાનો બધી આઈટમો મળી જાય ફ્રેન્ચ ફ્રાય ને ઓલું ફ્રાય ને માણસ ફ્રાય ને બાયુ ફ્રાય ને બધું મળી જાય હા
લીંબુ ફ્રાય નામ સાંભળ્યું કોઈ દી? લીંબુ ફ્રાય. અહીંયા લીંબુ ફ્રાય મળે એટલે હું લીંબુને તરતા આવી છું. કેમ ખબર એવું કહે છે કે લીંબુ ફ્રાય મળે ને તરબૂચ ફ્રાય મળે ને અહીંયા એટલું બધું મળે. ગમે ત્યાં આવો તો ઠંડુ પીવું હોય તો પીવાય, પણ અહીંયા કેમ ખબર આપણે લઈએ પછી ખબર પડે. બરાબર. અહીંયા નાસ્તાની દુકાનો છે, અહીંયા ઠંડા પીણાની દુકાન છે. હવે જો ઠંડુ પીએ શું લેવું હોય જોઈએ. ભાઈ લીંબુ શરબત બનાવે છે? લીંબુ શરબત, હા લીંબુ સોડા આપી ચાલો. લીંબુ સોડા 2 આપો, 2 લીંબુ સોડા. જો મિત્રો આ કેવો ક્લીન રસ્તો છે, જો આંધળી જાય. રસ્તો કેવો ક્લીન છે. આની અંદર છે મારો આજથી 7 વર્ષ પહેલાંનો વિડીયો આવ્યો. આ રોડ ઉપર દોડીને બનાવ્યો હતો, સરદારજીનો. સહીનો રોડ જોજો ને અત્યારનો જોજો, કેટલો ફેર છે. તો અહીંયા ખાડા જ હતા. હવે બની ગયું છે. ઓહો જો હવે જાય હાલીને. પણ હવે મારાથી બોલાતું નથી ને હલાતું નથી. હાલવાની પૂરી થઈ ગઈ ફિલ્મ આખી. તમારી મહેરબાની. સારું હાલો મિત્રો આગળ જઈએ. મારાથી બોલાતું નથી, આપણે આગળ જઈને બ્લોગ બનાવશું, પૂરો કરશું. આ નવગણ કૂવો. હા હા આ નીચે જવાનું છે હાવ તરિયામાં. તો આની અંદર ગયો છું, હાવ તરીએ ગયો છું 3-4 વાર અહીંથી હાલીને. પણ હાલવા જેવું લાગતું ન જાઉં નીચે. ત્યાં લખ્યું નવગણ કૂવો છે ને, એવું છે. નવગણ કૂવો હોય માં. અહીંથી નવગણ કૂવો દેખાય છે. નીચે જવાનો રસ્તો છે. આ નવગણ કૂવો. આ નીચે જવાનું. અહીંથી નીચે જવાનું. આપણે જવાની તેવડ છે નહીં, હલાતું છે નહીં, તો અહીંથી જ આપણે કરી લઈએ. બરાબર. હા નવગણ કૂવો. અને હવે અહીંથી આપણે દરગાહે જઈ અને નીચે નીકળી જવું. હવે અહીંથી નીચે જવું નથી, નીચે જવા જેવું છે. હા બરોબર બરોબર. આ નવગણ કૂવો. અહીંથી નીચે જવાનું છે. વहाँ ખોડિયાર મંદિર છે. જો ઓલો ગાર્ડ બેઠો ને વहाँ, જો માર્યો. હા જો અહીંયા. હા અને આ નવગણ કૂવો. અને વાંથી ગિરનાર દેખાય. નીચે જવું નથી દોસ્તો, કેમ કે હલાતું નથી મારાથી. પાછો આવીશ ત્યાં વળી નીચે જવાનું કંઈક પ્લાન કરશું. આ ઓલા રાજાના ભંડાર જેમાં માલ રાખતા હતા. નથી કહેવત નથી, બેઠા બેઠા રાજાના ભંડાર ખૂટી જાય. એવું છે. આની અંદર ચોખા ને ઘઉં ને એવું બધું રાખતું. એ બધું ખાલી થઈ જતું હતું. એક દીમાં તો ખાઈ જતા હતા. રાક્ષસના પેટના હતા અહીંયા. હે હા તો એ બધું એમને નથી. રજવાડા વખતનું છે. આપણે બાઉદીન હતો ને ત્યાંનું છે ભાઈ. હા અમારો રાજા હતો, અમે બાઉદીન છે હો. અને આ રાજા હતો એનું છે આ બધું. અશ્વત મજૂર જોઈ છે. તો હાલો મિત્રો આગળ જાય. હવે એક્ઝિટ ડોર દેખાય છે નજીક. જા એક્ઝિટ ડોર નજીક દેખાય છે. હવે જો આ એક્ઝિટ ડોર. ચાલો ટમેટો રે ટમેટો હાલો. આમ જવાનું છે. યાર દિલથી બનાવ્યું યાર. આ લોકોએ ખર્ચો કર્યો છે, આપણી સરકારે બહુ મસ્ત કર્યું છે. જે હોય એ પણ અહીંયા મજા આવે એવું બનાવ્યું કસમથી. અહીંયા કોઈ હું સાચું કહું, આજથી 10 વર્ષ પહેલાં હું આવતો તો આની અંદર તમારે ઊભું રહેવું એ ન મજા આવતી, એટલું ગંદુ હતું ને. પણ આ લોકોએ સારું દિલથી બનાવ્યું છે બધી વસ્તુને. જે કર્યું એ પણ મજા આવી ગઈ એમ બનાવ્યું જોરદાર. આગળ જતાં જતાં પાટણ સુધીમાં બહુ મોજ આવી એમ. આપણે ઉપરકોટમાં ગયા છીએ, કંઈક અલગ જ મોજ આવી છે. એટલા વર્ષે પાછો આવ્યો છું પણ એમ થયું કે ના, કસમથી દિલથી બનાવ્યું. જે કર્યું એ સારું બનાવ્યું છે ભાઈ. ગમે એમ ફેમસ છે. આ એક ધારા 7 ડેમ તળાવ જેવા છે. 7 ડેમ છે. વાંથી પાણી નીકળે. જો ઓલું દેખાય ને મિનારા જેવું, એમાંથી. ઉપરકોટના ફેમસ એ મારી ઓલું, એમાંથી પાણી બહાર નીકળે. એ જોવા અત્યારે ખુલ્લું જઈ છે. હા જો પેતાન તો અહીંથી નીચે આવી રીતના સીડીએથી ઉતરવાનું છે. હાલો ભાઈ જો એ 7 ડેમ આગળ તમે 7 ડેમ દેખાડ્યા ને, એ જો અહીંથી અલગ જ દેખાય અહીંથી. હા અને પછી હવે આપણે અહીંથી જવાનું નીચે સીડીએથી.
સીડીવાળો રસ્તો અહીંના હાટ ડેમ છે ને. હાલો ચાલ આજે તો જો હવે આ પગથિયા ઉતરીએ. એ તો આપણો હવે વારો ચડવાનો મિત્રો. હા આ પગથિયા ઉતરી લ્યો ને રેડી થઈ જાવ. ગોળ ગોળ છે. તો હાલો બની રહ્યો. હજી એક વસ્તુ બાકી છે એ જોઈ લઈએ. તો પછી હવે અમે નાયા નીચે. હવે પૂરું થયું ઉપરકોટનું. હવે અહીંથી જ નીચે જવાનો રસ્તો. હવે નીચે ઉતરી જાય બરોબર. તો આ થાકી ગયા છે ફરી ફરીને ઉપરકોટ હાલી હાલીને થાકી ગયા છે. તો ગાઈસ હું તો નથી આવી થાયકો. તો મિત્રો હવે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાછા બીજા કંઈક નવા વ્લોગમાં. તો જય હિન્દ જય ભારત. ગુડ બાય. બન્યા રહેજો. હાલો તો મળ્યા નવા કોઈ વ્લોગમાં. ગુડ બાય.